મારે અટાણે સવારના વાગ્યા 8 અને મારે જવાનું છે બહારગામ. જવાનું હતું વહેલું પણ ન ઉઠાણું. દાદી મને કીધું હતું કે હું તને 6 વાગે ઉઠાડી, પણ દાદી ન ઉઠાડી એટલે થયું લેટ. તો બસ હું નીકળી ગઈ. પહેલાં બસ સ્ટેશને જાય અને પછી બસ સ્ટેશનથી પછી જાય બીજા બસ સ્ટેશન. એટલે ટોટલ મારે કેટલા કિલોમીટર રીતે નથી ખબર, પણ 2-2.5 કલાક ટ્રાવેલ કરવાનું છે. અને વહેલું નીકળવાની જરૂર હતી પણ ન નીકળે હગી. તો બસ અટાણે જ નીકળી ગઈ. 8 વાગ્યા તો 11-12 વાગે પૂગે જ્યાં તો સારું. અને પાછું મારે આજ શુક્રવાર છે એટલે નાથી રિટર્ન વહેલું જ નીકળવું જોઈએ, બિકોઝ નકર કે પછી બસો બંધ થઈ જાય ને આ શુક્રવાર છે એટલે હું ટ્રાય કરા કે હું વહેલી ના પૂગે જાઉં અને પાછી નાથી ફટાફટ કામ પતાવે નીકળ્યા તો વહેલી પાછી અહીં પૂગે જાઉં. તો મળીએ પછી, બનાવી જો. બાય બાય, રાધે રાધે. તો હું બસ સ્ટેશનની અંદર પૂગે એવી અને હમણાં મેપ ઉપર જોવે લે કે કેટલા નંબરની બસ લાગુ પડી છે મારે જ્યાં જવું ને. એટલી બસમાં બેસી જાય. કાર છે કેટલા વાગ્યાની છે એ બધું બતાવે, કયા નંબરની છે એ બતાવે. એટલે પછી આ બધું આ ઉપર બોર્ડ હોય એમાં બતાવે, હું બતાવવાનું. આવી રીતના છે ને આ બસનું સ્કેનર આવે એ આપણી આવી રીતના સિલેક્ટ કરે કન્ટિન્યુ મારે દે ને એટલે પૈસા જે કપાય ને આપી દે. આ ટિકિટ દેખાય, આ ટિકિટ સેકન્ડ કે આવે ને તો આપણે આ દેખાડે શકીએ. જ્યાં બસમાં આવી રીતના સ્કેનર લગાવેલું. તો મારે બસ તમારી આ પડી ટૂંકમાં હમણાં 2-5 મિનિટમાં જ ઉપડી છે. તો હું બરાબર વેઇટ કરા. બસ ત્યાં બરાબર જ છે પણ ટાઈમ થાય ત્યારે જ દરવાજો ખોલે ને ત્યારે જ આપણે અંદર જવા દઈએ. તો હું વેઇટ કરા. અને મારે 2 થી 3 બસો બદલાવાની થાય. તો પહેલાં આ બસમાં, પછી ત્યાંથી ઉતરે ને પછી થોડુંક હાલવાનું, પછી બીજી બસમાં, પછી પાછી બીજી બસમાં. એટલે જોઈએ, મળીએ. રસ્તામાં પણ દેખાડી. આઈ હોપ કે આજનો દી સાયરન 9 વાગે તો હું શાંતિથી વહી પૂગે જાય ને પછી ઘેર આવતી રહા. બી કંઈ લાગે કંઈ કે બસમાં વાગે તો પછી કંઈ જવાની કંઈ જગ્યા હોય નહીં. તો જોઈએ. આવી રીતના જો બસ સ્ટેશનમાં બસો પડી હોય આપણે કી હોય એવી રીતના જ જોયો. ડ્રાઈવરીએ દરવાજો ખોલ્યો. આવી રીતના ખાલી છે અટાણે તા જો હગો. બેહી ગઈ તો હું બસમાં બેસી ગઈ અને હમણાં નીકળી જાઉં. એટલે અડધી-પોણી કલાક આઈ થિંક આ બસમાં થાય, પછી વાંથી અડધી-પોણી કલાક થાય, પછી પાછું કંઈક થાય. એટલે આ બસમાં બેસી ગઈ. હમણાં ઉતરી જાય થોડીક વાર પછી તો આપણે મળીએ. ઇઝરાયલના ખેતરો જે આ સંતરાના ને બધા ઝાડવા છે ને આપણાને જે જો આમાં ખેતરોમાં આપણી અહીં હરખા લેવલમાં હોય, ઉષાન નિશાન એ રીતના હોય. તો આ જે ખેતીવાડીમાં આવે ને એને આ બધાને આવી રીતના આમાં કામ કરવાનું હોય. આમાં કામ વાવેલ હોય તો મને નથી ખબર, પણ આવી રીતના હોય. એ હું બસમાંથી ઉતરી ગઈ અને હાલે મારે થોડુંક થાય તો બીજી બસમાં જાઉં. સવારનું પોર છે એટલે એટલી ટ્રાફિક કે કંઈ છે નહીં, નોર્મલ છે બધું. કોઈ દેખાતું છે નહીં, એના રસ્તાને કામ હાલે. હેલો, રાધે રાધે. તો મારી ફાઇનલી એક બસમાંથી ઉતરી ગઈ હું
અને હેવ બીજી બસમાં જવાનું હે, લેવાની હે, તો એ થોડુંક હાલવું પડે. તો હાલ એનું જા, અને હમણાં ખબર નહીં હું ના પૂગે ને પછી જોઈ કેટલા વાગ્યાની હે એ, તો વેઇટ કરવો પડી હે, તો વેઇટ કરી અને બાકી પછી વહી જાય. તો હાલો મળીએ થોડીક વાર. સવારનું પોર હે, હજે તો 9, 9:30 આવી હે, એટલે મોસ્ટ ઓફ દુકાનો આન તેન બધું બંધ હે. અને પાછું હું અટાણે આવી મેન સિટીમાં, તો કદાચ વોરને લીધે બંધ હોય કંઈ ખબર નહીં. જોઈએ આગળ, આખો દી સાયરન નથી ગયો સુધી તો પૂગે આવી. તો એ રીતના હે, મળીએ પછી, બાય બાય. તો હું આ બસ સ્ટેશને પૂગે આવી, અને બસ જ અડધી કલાક પછી હે, તો વેઇટ કરા. હા ઘણા બધા હે, અને ઠંડી હે અટાણે, તો અડધી કલાક વેઇટ તો કરવો જ પડે. કેમ કે બીજું બસું હે એ 40 મિનિટમાં પુગાડે, એ હમણાં આવે હગે 5-10 મિનિટમાં, પણ એમાં 40 મિનિટ થાય પૂગતા, અને મારે હું જે બસની વેઇટ કરે એમાં 19 મિનિટ થાય. તો હું ઈચ્છા કે એમાં બેસી જા, તો હું વેઇટ કરા થોડીક વાર વાટ જોવા, તો લગભગ આવે જાય. આવી રીતના ઇઝરાયલમાં 2 બસો જોઈન્ટ હોય. આ એક બસ, પછી આવી રીતના લાંબી બસો હોય. અમુક બસો એવી હોય અને અમુક બસો નાની પણ હોય. અને બધી બસમાં જો નંબર લખેલો હોય, તો એ પ્રમાણે જ આપણે જવાનું હોય. આવી રીતના. તો હું ફાઇનલી ઉગે આવી મારા જે કામ હતું ના. તો આપણે મળીએ થોડીક વાર પછી, બાય બાય. હેલો, રાધે રાધે. તો મારું કામ પતે ગયું અને હેવ હું નીકળે ગઈ, અને હેવ પૂગતાય પણ વાર લાગીએ. જે થોડુંક કામ હતી રસ્તામાં પતાવેલા, અને પછી નીકળી ગઈ. કે દાદીને એકલી મૂકીને આવી, અને આજ છે શુક્રવાર, તો દાદીની રસોઈ પણ બનાવી છે. તો એની કાલે હાંજી મેં થોડીક બનાવી દીધી હતી, અને કાલે બપોરે બનાવી હતી. તો એટલી તો કંઈ નહીં જ બનાવવાની, તો એ પણ હું ઈચ્છા કે વહેલી પૂગે જા, કેમ કે પછી શુક્રવારે બસું ને બધું બંધ થઈ જાય, એટલી ટ્રાય કરા. નકા પછી ટેક્સી તા હે બંધ થઈ જાય. તો હાલો મળીએ પછી, બાય બાય. મળે ગઈ બસ, અને હું બસમાં બેસી ગઈ. બેસવાની જગ્યા હતી નહીં એટલે ઊભી આવ્યા, ને ઘણા બધા લોકો જો ઊભા આવે. ટ્રાફિક હતી બસમાં ફૂલ. આ ઓલી 2 મોટી બસ હતી ને તો એટલી ટ્રાફિક. હેલો, રાધે રાધે. તો હે મારે બીજી એક જગ્યાએ જવાનું હોય, તો હું જ્યાં, તો તમે આ જોઈ શકો ઇઝરાયલના રસ્તા, જે મસ્ત સાફ અને ક્લીન મસ્તીના હે, અને ઝાડવા પણ મલક બધા હે. અને આ સાયકલનો રસ્તો હે, અને આ સાઈડ હાલવાનો રસ્તો હે. તો આપણી આ હાલવાનો રસ્તે હાલવાનું હોય. આ જો સાયકલ દોરલ હે, આવકની ને જાવકની એ રીતના. અને આ માણસ દોરલ હે, તો એ સાઈડથી માણસ આવે, ને આ 4 વ્હીલ ને એ બધું. તો આ રીતના હે ઇઝરાયલમાં. જો કોઈને આવવું હોય તો આવે જાઓ. હેલો, રાધે રાધે. તો મારે ફાઇનલી મોડું થઈ ગયું, તો એ મારે હું ન પૂગે હગા, બસો થઈ જાય બંધ. તો આઈ થિંક મારે જે એક બીજી બસ બદલાવાની છે એ ન મળે, એટલે અમે કરી લીધી ટેક્સી, અને હું નીકળી ગઈ. હમણાં કલાકમાં પૂગે જાય. તો બસ આજનો દી આખો એવો ગો, અને મજા આવી. કેટલા ટાઈમથી બહાર નહોતી નીકળી, તો આજ નીકળી તો મજા આવી. બસ તો આપણે મળીએ પછી, બાય બાય. ઇઝરાયલની તેલ અવીવ સિટી છે, તમે જોવો શકો આ બિલ્ડિંગમાં. પૂરા વધારે
રાધે. તો હું ફાઇનલી ઘેર પૂગી આવી અને દાદીની દીકરી આવી ઘેર, એટલે દાદી એકલા નહોતા, એ કંઈ ટેન્શન હતું નહીં. તો બસ હમણાં થોડીક વાર પહેલાં ઘેર પૂગી આવી. દાદીને જમવાનું દીધું મેં, દાદી નહોતું જમ્યું તો આવીને જમવાનું દીધું. અને હું થાકે ગઈ, કેમ કે હું ટ્રાવેલ કરા ને એટલે હું થાકે જ્યાં બસમાં ને બધામાં વધારે પૂરતી ટ્રાવેલ નથી કરી શકતી, ફેર સડે મને, તો થોડુંક માથું ને ઓલું થયા રાખે. તો થોડીક વાર આરામ કરીએ એટલે પછી હરખું થઈ જાય. તો મજા આવી આજ અહીં ત્યાં જવા આવવાની, કેમ કે કેટલાય ટાઈમથી નહોતી નીકળી, તો આજ નીકળી તો મજા આવી. અને એક ઓલું થઈ ગયું, ટૂંકમાં જે કામ હતા એ પતે ગયા ને બરાબર નીકળે હગી. તો સારું હવે મારો વિડીયો કરા પૂરો. થેન્ક યુ બધાને. તમે બધા મારા આવા નવા વિડીયો જોઈજો, લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો, અને જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ અત્યારે કરી લેજો, જેથી કરીને તમને મારા વિડીયો જોવા આવે તો જોવે હગો. બધાને દિલથી થેન્ક યુ. કોઈને કંઈ ક્વેશ્ચન આન્સર હોય તો કમેન્ટ્સ કરજો. કમેન્ટ્સનો વિડીયો બહુ જલ્દી હું પાછો. બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો, ધ્યાન રાખો, બાય બાય.